આ સુવર્ણ જ નગરી છે. અને આપણે માલપા એનો દ્વારની ખબર નથી. દ્વારામતીના જે દ્વાર, પરમાત્માના બે હણા ક્યાં છે આમાં? તો અક્ષય મહેલમાં હું રહું, જે અટલ આનંદ હોય, નિરાધાર વાત છે, ન્યારી સમજે નહીં કોઈ સંસારી, અને ખોલે કોઈ 15મી બારી, કોઈ થાય સદગુરુ સંત અધિકારી. તો 9મી ખિડકી 10મી ખિડકી, ખિડકી ઉપર એક ખિડકી, એ ખિડકી કોઈ સંત ઉગાડે, ખુશી ઉનકા ઘર કી, તત્વ મસીએ તાળા ખોલ્યા કોઈ સંત સમાજે. તો આપણી માલપા ખજાનો, આગળ હરિરામે સરસ વાત કરી, ખલક ખજાનો, જાગીર. પેલા દરબારો રાજાઓને જાગીર હતી. આ ગામ એટલું જમીન, એટલા ખોવડા, એટલા સાલિયાણા આવતા. ભાવનગર નરેશને કેટલા ગામડાના સાલિયાણા આવતા. કોઈ ખંડિયા રાજા હોય એની જાગીર હોય, હજી છે અનેક જગ્યાએ જાગીરો છે. તો આપણી મહાપુરુષોની જાગીર બતાવી. આ ખલક, આ એક શરીર એક ખલકો છે. તો ગંગા સતી જાગીર માટે બોલ્યા, કુપાત્ર ની આગળ પાનબાઈ, વસ્તુ નવાવ વિને, સમજે ને રે ઉરે જીસુપ રે. પછી કીધું, મરને આવીને પાનબાઈ, દ્રવ્યનો રે ઢગલો કરે, ભલે ને હોય મોટાઈ, જોને ભૂપ રે. મોટાની આગળ નવરે ઉસરવું નહીં, બાંધવો સુરતાનો એક તાર રે. કુપાત્રની આગળ પાનબાઈ, આ વસ્તુ નવાવવી નહીં, સમજે ને રે ઉરે મોટા પુરુષને સુપ રે. ધન છે આપણે પાસે, ખજાનો ખૂબ છે. એક દ્રષ્ટાંતથી આપણે સિદ્ધાંત સમજવાની કોશિશ કરવી. જો કે પહેલા અમે સત્સંગ પહેલા આપણે ધૂન કીર્તન, એટલે આપણે થોડાક અસ્તવ્યસ્ત વિચારો હોય એ સ્થિર થઈ જાય. હવે એક ધૂન ગૌરાવીને પછી આપણે ખજાનાની વાત કરી. બધા તાળે પાડીને જીલજો. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ, સિયા રામ 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 રાજા રામ રામ રામ. તાળી પાડો, તાળી. એક જીવ જે રામ ઉપાસી રે, ને માટે અમરાય નિપાસી રે. સીતારામ રામ રામ રાજા રામ રામ, જેને નામ નક્કી કરી જાણ્યું રે, એને અખંડ બ્રહ્મ સુખ માણ્યું રે.
સીતારામ મુખે નિત્ય બોલે રે એને જાણવા દેવની તોલે રે સીતારામ રામ રામ રાજા જે હસી પ્રભુજીના પ્યારા રે એને જાણવા જગત તે ન્યારા રે સીતારામ રામ જેને ધનુ કરી ધણી ધાર્યા રે એને અનંત કુળને યોધાર્યા રે સીતારામ રામ જેને દીન જાણીને અન દેધો રે એને યજ્ઞ રથ કરી લીધું રે સીતારામ રામ જેને અવધપતિનો ઓળો છે એને અલ્પ પડે નહીં તોળો રે સીતારામ રામ રામ રાજા જે કુવીર ધુવીર જેના ગુણ ગાશે એના સંકટ સર્વે નાશે રે સીતારામ રામ રામ રાજા સુખરામના સ્વામીને ભજજો રે ખોટા તર્ક વિતર્કને તજજો રે સીતારામ રામ રામ રાજા સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ સીતારામ રામ રામ રાજા સદગુરુ તો ખલક ખજાના એક ગર્ભ શ્રીમંત વણિક છે. ગર્ભ શ્રીમંત માં ખ્યાલ આવે?
આપણે હમણાં આપણે ગામડાની મેલપાથી 50 કે 60 વર્ષની મેલપા ખેતીવાડી કરતા કરતા પરદેશ ગયા એટલે એમાં વિદેશ જેવું લાગતું. સુરત કે અમદાવાદ કે બોમ્બે કે વડોદરા રાજકોટ વિદેશ જેવું લાગતું કે પરદેશ છે. પછી સાહસશીલ વ્યક્તિ હોય, આત્મબળથી કોઈ વ્યવસાયિક ધંધો કર્યો તો થોડીક સંપત્તિ થઈ, ગાડી બંગલા તે જે તે કઈ થયું, ભૌતિક પદાર્થ થોડુંક પ્રાપ્ત થયું. પેલા કઈ નહોતું, થયું નહોતું અને થયું એટલે એનો અહમ હોય અને થોડોક દંભ અને દેખાવ પણ હોય કે જે હોય કરતા વિશેષ બતાવવું એ ગર્વ શ્રીમંત નથી. તો આપણે ગર્ભ શ્રીમંત એટલે સ્ત્રીને જ્યારે ગર્ભ ધારણ થાય પછી શ્રીમંત કહેવાય. શું કહેવાય? ગર્ભની માલપા બાળક હોય એટલી સંપત્તિ વધે છે, દેખાતી નથી. દીકરા દીકરી દેખાય નહીં. તો ગર્ભની માલપા શ્રીમંત થાય તો જે સંપત્તિ છે એને શું કહેવાય? સંપત્તિ કહેવાય. અને દીકરા અને દીકરીને સંતતિ કહેવાય. શું કહેવાય? સંતતિ. આને સંપત્તિ કહેવાય. પછી એ પ્રગટ થાય, જન્મ થાય એનો. પછી જો માતા પિતા ની માલપા સંસ્કાર હશે તો ગર્ભમાંથી જીવની માલપા સંસ્કાર હોતા, ગર્ભ સંસ્કારની માલપાથી ગર્ભ શ્રીમંત થાય. તો હાથ પેઢીથી જેની પાસે સંપત્તિ તાણી ન હોય અને હાથે હાથ પેઢીની માલપા ડબલ સંપત્તિ વધાવીને ગર્ભ શ્રીમંત કહેવામાં આવે. તો એક વણિક ખૂબ સંપત્તિ અઢળક અને એક જ દીકરો, મોટી ઉંમરે દીકરો થયેલો, અને એ વણિકના એક મિત્ર હતા. જો કોઈ પણ વ્યક્તિ, બેન હોય ભાઈ હોય, કોઈ પણ વ્યક્તિને એક દિલ ઠલવા એક વ્યક્તિ જોવે, સુખ કે દુઃખ, સુખ પણ નથી પચતું, દુઃખ પણ નથી પચતું, તો એક વ્યક્તિનો નજીકની ગમે એ જોઈ તો ખાસ અનન્ય પ્રકારના મિત્ર, કોઈ પણ પ્રકારનો એકાબીજાનો ભેદ ન છુપાવે ને ખુલ્લા દિલે વાત કરે એને મિત્ર કહેવાય. તો બધી વાત કરેલી, પણ દેખાવ નહીં, સંપત્તિનો દેખાવ નહીં, વ્યય નહીં, ખોટો ખર્ચો નહીં. તો કોઈ પણ વ્યક્તિને સામાન્ય વ્યક્તિ બહારથી લાગે. કીધું ને, જેની જોડીમાં જાગીર એને પૂગે નહીં કે પહોંચે નહીં હમીર. તો મહાપુરુષોની ગતિ, પરમાત્માની ગતિ, એની કલા, એની શક્તિ એટલે સતી તોરેલે કીધું ગુરુજીની ગતિ ગુરુજીની પાંચ, જેમ કઈ કસ્તુરીમાં સુવાસ, નુગરા શું જાણે સંસારીનો એળે ગયો ઉતાર, ધણી તારા નામનો આધાર, અને બેડલી ઉતારે ભવપાર, અને દીનોનાથ બધી આશા પૂરી કરે, એવું સતી તોરેલે કીધું. આપણે ક્યારેક એવા પુસ્તકો, અનેક પ્રકારના ગ્રંથો પુસ્તકો આવે છે, એની રીતે આપણે મનસ્વી રીતે ગ્રહણ કરી મનન કરીને કંઈક આવડી જાય. વાણી તો રસોમય છે, વાણી વિષયવાળી પણ છે. તો વાણી ગાતા બોલતા અર્થઘટન કરતા આવડી જાય તો આપણને એમ થાય કે આપણને જ્ઞાન થઈ ગયું. પછી વેપાર પણ એમાં થઈ શકે અને મોજ પણ થઈ શકે અને કર્મ પણ બંધાય. પણ જે જ્ઞાન છે ભીતરનું સર્વોપરી જ્ઞાન, એક જ્ઞાનથી સર્વનું જ્ઞાન, અને એ એકના અજ્ઞાનથી સર્વ અજ્ઞાન. આપણે ધનજીભાઈ ઘેરે બેઠા હતા ને તો થોડી વાર ચર્ચા થઈ એની, ત્યાં સમય પછી પાઠ પૂરવાનો થઈ ગયો. તો અનન્ય મિત્રતા, અને દીકરો નાનો હતો અને નાના દીકરાને કેટલી ધન સંપત્તિ, ક્યાં દસ્તાવેજ કે ક્યાં હું પડ્યું કહેવાતું નથી, અને કોઈ કહેતા પણ નહીં. નાનું 5 વર્ષથી જ્યાં સુધી આપણો દીકરો દીકરી 10,000 કામતા શીખે ને 200 રૂપિયા આપતા શીખજો, 200 કામતો હોય 10,000 આપી દો એટલે તમારી સંપત્તિ સંતતિ નષ્ટ થઈ જાય.
એટલે કીધું કુપાત્રની આગળ પાનબાઈ આ વસ્તુને વાવી સમજીને જેવું શુભ. મરને આવીને કરે ધનનો ઢગલો, ભલે હોય મોટો ભૂપ. રાજા જેવો નરેન્દ્ર કદાચ મોદી હોય ને, અમેરિકાનો રાષ્ટ્રપતિ હોય ને, કદાચ મહાપુરુષ સંતોને શરણ જાય ને કે અમને કઈક બતાવો, બતાવે નહીં. કીધું આગળ હરિરામે સરસ અર્થઘટન કર્યું કે પરીક્ષિત રાજા 125 વર્ષના સદગુરુ સુખદેવજી 16 વર્ષના, પણ એને રાજન કીધું, ક્યાં ભાવે કીધું કે તારું ઈ સંસાર અને ધન સંપત્તિ ત્યાગ, 7 દિવસની માલપા એ તમામ પ્રકારનો જેને 125 વર્ષ એની હારે વ્યવહાર કર્યો, હું પણ મારું પણ, એક ક્ષણની માલપા કાળની ભીતિ લાગી એટલે તર્ક ક્ષણવારની માલપા ત્યાગ કરી દીધો. એટલે કીધું કયો રાજન? તો કે આધ્યાત્મિક જ્ઞાનનો ખજાનાનો તું રાજા બન્યો, ભૌતિકનો નહીં, આધ્યાત્મિક ખજાનો એનો રાજા બનાવ્યો. તો સુખરામ બાપુએ પણ કીધું આપણે જે ખજાનો માનવી છે, કોને? 3 વસ્તુને, આખું જગત અને 3 હાટું આપણે જીવી રહેલા, જેને તૃષ્ણા કહેવામાં આવે. તૃષ્ણા રૂપી તરંગ પણ, દરિયાની મેલપા હોય ને એમાંથી તરંગ ઉપડે, તો તૃષ્ણાની તરંગ હોય. આ બધા એને તરંગ હોય એટલે આપણને ક્યાંય શાંતિ નથી. અને તૃષ્ણા કોને કહેવાય? એક તો શ્રી, દીકરો અને સંપત્તિ, અને તૃષ્ણા કહેવાય. તો બાપુએ એક શાન બતાવી કે સૂત વિત દારા સંગે કઈ ખેલ કર્યા ઉસરંગે, તો તરસ મટીની તારી, અંતે ખરેખરે કુંવારી. સૂત નામ છોકરા, વિત નામ પૈસા, દારા નામ શ્રી. કેટલા ખેલ કર્યા છે આપણી પાસે પૈસા હોય તો. અમદાવાદની માલપા લલિતાનંદ બાપુ ભેખ ફેરો કેલ્ટી શ્રોફ હતા, લક્ષ્મીકૃષ્ણ ભગાજી. પછી નજીક આવ્યા, પછી એના જીવન ચરિત્રની મને વાત કરતા હતા. એટલે એને અનન્ય ભાવ, એટલે બધી મને ખુલાસા થયા. એક વખત અમે સુરખા પાઠ હતો તો જતા હતા, અમારી ગાડીમાં બેઠા હતા. પછી એકદમ એના જીવન ચરિત્ર એને સાંભળે છે કે છેલ્લા શ્વાસ સુધી મને બધી વાત કરી, આમ હાવ જેમ હોય એમ. એ કે બાપુ મારા પાસે પૈસા હતા ને મેં કઈ જગ્યાએ કેમ વાપર્યા ને, એ કે એક દિવસનો 24 કલાકનો 10 લાખનો મારે ખર્ચો હતો, રજવાડા એવું કોઈ નો ભોગ્યું કે એવું. તમે તો ઓળખો લલિતાનંદ બાપુને. પછી જે જેને ખેલ ખેલાતી બધા મને કીધા, પણ એ કે મારી તરસ ન મટી. તરસ મટે એને ખૂબ, અને આપણે તો હજી કોઈને કહેતા જ નથી આપણે તરસ્યા છીએ, વાંધો ન્યા આવ્યો. આપણે તો જેમ જેમ મળે એમ તૃષ્ણા વાસના વધતી જાય. તો પરીક્ષિતને હવે એને અનુભવ થયો કે આની મેલપા કાંઈ છે નહીં. એને ભય નહોતો, મૃત્યુનો ભય નહોતો, પણ મૃત્યુ કેમ સુધરે. તો આ બે મિત્ર, નાનો બાળક હતો એટલે કીધું એને કેવું નથી, એના મિત્રને ખ્યાલ. એમ આપણે આપણા સંતાનોને સંસ્કાર આપવાના, સંપત્તિ કમાવાના નહીં પહેલા. એટલે સતી તોરેલે કીધું વેલેરી કરજે વાડ જાડેજા, વેલેરી કરજે વાડ, પછી તું પાદરના ખેતર ખેડજે, રખેલ ડુંડરા નો રે. પછી સોંપે મેળ ન આવે. તમે તો બધા ખેડૂત છો, તમને ખ્યાલ જ છે. ગમે એટલું સોંપીએ પછી અડદ ને મગ ને તલ ને સારું નડે હાથી હાંકવામાં. હાકે ને ઓલી બેલીન શું કહેવાય ને બધું 3 હાલે એને, તરખોન, અને ભલે બરાબર બનાવ્યો છે હરખો, સમજાણું? એ તરખો એ ઓલી બેલી હરખી નો હાલે, અને હુયા ઉખેડી નાખે. પછી જ્યાં જ્યાં આપણને કઈક વિશ્વાસ ને નિષ્ઠા બે ને હુયાની ક્યાં ઉખેડી નાખે. તો આ સત્સંગ છે, સાંગોપાંગ ગુરુનું વસન ને ભક્તિ ધર્મ અને ભજન નિભાવી શકવી એને માટે આ વાડ છે. અને જો આપણે વાડી ન કરવી તો રોજ આવે, હાંડી આવે, રેઢિયાર આવે, એવા માણસો આવે, એ બધું આપણે ન હોય તે ખાઈ જાય. આપણું સુકૃત અને પુણ્ય, સારા શુભ વિચાર. તો આપણા જીવનની માલપા પહેલી ભૂમિકાની માલપા સત્સંગ જોવે. તો નાના બાળકને કાંઈ નથી બતાવાતી સંપત્તિ. જોકે આપણી પાસે કેટલી સંપત્તિ છે, કેટલી કમાણી છે, એ પણ એક યુક્તિ છે, કોઈને બતાવાય નહીં. તમારી પાસે રોકડા રૂપિયા હોય કે તમારી પાસે દેણું હોય તો કોઈ નહીં કહેવાય, કે તમારે કોઈ વ્યવહાર ન કરે. તમે જાહેર કહેજો કે મારી પાસે કરોડ રૂપિયા છે ને 10 લાખની મિલકત છે, તમારે હળવે કરતા બધા હરી જાય, જોજો
શું છે ખબર કે આને ધંધો કરતા ન આવડે ને આમ નો આવડે, તમને સલાહ દે, સહકાર કોઈ નહીં દે. એટલે છે ને લેણું દેણું ગુપ્ત રાખવું એ મહાપુરુષોની જે કમાઈ છે. એટલે કીધું પુત્ર પિતાને જેમ પુત્રની માયા એમ સદગુરુ લાડ લડાવે, પણ કુબુદ્ધિ કચરો દૂર કરીને પછી સદગુરુ અપના રંગ ચડાવે. તમારે દૂધ લેવા જવું હોય ને તો બવણી છે ને બેનું રાખમાન કેમિકલમાં ઉટકીને હું ઘે પાછા ખાટી વાસ નહીં થાય ને કે દૂધ બગડી જાય, તો આ સદગુરુ એમને બગડી દે, એમને વસ્તુ આપી દે? તપાસ તો કરવું પડે ને. સેજ જેટલી કમાઈ છે એ કોના માટે છે? એના નજીકના આજ્ઞાતિક શિષ્ય માટે. આ દ્રષ્ટાંત માટે દ્રષ્ટાંત છે. તમે પછી ક્યાં ઉભા ધ્યાન રાખજો. જાદુગર હોય ને એક ડબલમાં બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું, પાંચમાં છેલ્લે કાંઈ કાઢવાનું ન હોય, સમજાણું? પણ દ્રષ્ટાંતથી સિદ્ધાંત સમજવાનું. તો એક ગુરુને 3 શિષ્ય હતા. પછી બાપુભાઈ મિલકત તો બહુ નહોતી, કારણ કે સંતોની મિલકત આંતરિક હોય, એ કોઈ લૂંટે નહીં. એટલે મીરાએ કીધું ખરશી ન ખૂટે સોનનો લૂંટે દિન દિન બઢત ચવાયો પાયો જઈને મને રામ રતન ધન પાયો. હે જન્મ જન્મ કી મેં પૂંજી પાય. એ ખજાનો કીધું ને બાપુ, એની માથે જ વાત હાલે કે જન્મો જન્મ આ ખજાનો હાલે. અને આપણે ગમે એટલું રલેલું છે ને, માંડવીને કપાન ગાડીને બંગલા છોકરા સંપત્તિ બધું આપણે વૈયા જ આવી. એટલે કબીરજીએ કીધું આપ મોયો જગત ડૂબવું, અને આપણે ગયા એટલે જગત મરી ગયું. આપણા માટે કાંઈ નહીં, નવું જગત ઉત્પન્ન કરવાનું, આપણે નવું જગત નવું નિર્માણ કરવાનું. તમે લોકો બધા સિટીની મેલ પાસે હો ને પછી ગામડાની મેલ પાવો, સાફસૂફ કરવાની રે. અહીંયા બે જગ્યાએ છે ને, આપણે અહીંયા છે ગામડામાં છે ને સિટીમાં છે. એમ આપણે ખાલી જે કમાઈ કરવી છે ભૌતિક આની શરીરની કરવી, પણ આધ્યાત્મિક કમાઈ જ નથી. આ લોક પરલોકમાં, પરલોકની કાંઈ કમાઈ કરી? તો 3 શિષ્ય હતા. પછી પાત્રતા અધિકાર માટે સદગુરુએ કીધું કે બેટા, તો કે હું 12 વર્ષ સુધી પર્યટન જાત્રા કરવાના સૌ, અને તમને હું ગુપ્ત ખજાનો આપું છું, અને તમારે તૈણીને હું આવું ને કે ડબલ કરી બતાવવાનું છે. ખાજો ખર્ચજો ને વિકતેથી વાવરો. બધાને માટે છો, આપણે બધા માટે સમજવાનું છે. ખાજો ખવરાવો અને વિકતેથી વાવરો. તો એકાંત કર્યું, ઘીનો દીવો કર્યો, ધૂપ કર્યો, બાવણા બંધ કર્યા, અને પછી જેમ મહામંત્ર આપે ને, જેમ ભગવાન શંકરે સતીને ઉપદેશ દીધો ને આ બધા મટી એકાંત. પછી ત્રણેય લાઈનમાં બેહાર્યા. પછી ત્રણેયને કીધું આ કોઈ દી કોઈને કહેતા નહીં, કે ગુરુ મહારાજ કોઈ દી ન કેવી, આ કોઈ દી કોઈને કેવી ખજાનો. પછી કીધું ખોબા વાળો, અને એક હાવ ગુપ્તમાં ગુપ્ત થી પેટીની મેલ પર, એની પેટીની મેલ પર એક નાની બવણી હતી, બવણી કાઢીને અને બવણીમાંથી એક મુઠ્ઠી તૈણીને મગ આપ્યા કે આ મગ થઈ રહ્યા. શું આપ્યું? મગનું અર્ધો ઊંધું અર્થ કરો શું થાય? ગમ. તો ગુરુગમ ગાઈએ ગોવિંદનું જીવનું જોખમ જાય, કરીએ કૃષ્ણ ઉપાસના ધરીએ હૃદયમાં ધ્યાન, તો ફરીએ નહીં ગર્ભવાસમાં ઠરીએ, ઉલટ જાપ જપે વાલ્મીક હોય બ્રહ્મ સમાના. મગ આપ્યા. તો તમે કોઈ પણ કાર્ય કરો શું કરો? દીકરીનું કામ કરો, દીકરાનું કામ કરો, કારખાનું ઉદ્ઘાટન કરો, વાવણી વાવા દો, પેલા મગ જોઈ કે ન જોઈ? મગ સુકન છે. પછી 1 વર્ષ સુધી તમે કેવલ્ય મગ છે બાફીને ખાઓ, શેકીને ખાઓ, કે ઉફાળીને ખાઓ, હું કે ઉગાડીને ખાઈ, જેમ ખાવ તમને રોગ હોતો વયો જાય. ધ્યાન રાખવું પડે. મગની મેલ પર એટલી તાકાત. તો તૈની શેલકાને કીધું બેટા, હા બાપુ, આ ખાજો, કોકને ખવડાવજો, વ્યક્તિથી વાવરજો, અને હું આવું ને કે ઘણું કરીને દેજો, મને પાછું દેજો. તો હવે કેવી પાત્રતા, કેવી મતિ, કેવા વિચારધારા અને કેવી સદગુરુની શાન સમજવી, આ મગની મેલ પર આપ્યું. તો ગુરુ મહારાજ તો વહી ગયા, ત્રણે દંડવત પ્રણામ કર્યા, અને ત્રણે વિચાર કર્યો. પેલા એ વિચાર કર્યો કે ભાઈ એક મુઠ્ઠીની મેલ પર તો આમાં હું મારે ખાવું, હું આમાં વાવરવું, હું કોકને ખવડાવવું. ગુરુ ઠીક લાગે, કાંઈ હતું નથી, એ તો વહી ગયા, આપણે હલવાના.
પછી એને કીધું કે આનો ખાઈ જાવ. એક ટક તો કાંઈ જોઈ નહીં, કકડાવી ગયો. બોલો, જેમ સીણા ખાય એમ. એક મુઠ્ઠી મગ હતા એ કકડાવી ગયો. પછી રામ બોલો ભાઈ રામ, ધોયેલ મૂળા જેવા થઈ ગયા. બીજાએ વિચાર કર્યો, એક મુઠ્ઠી મગની મેલ પર હું મારે કરવું. એ હવે બાપુ આવે ને પોટલીમાં વીઠી અને ડબલામાં નાખીને આવે પાછા દેવા છે, એનું ને એનું પાછું. આપણે એક વેણ કહીને તને હામાં ન કહેતો હોય કે આને પાછું દેવું બાપુને. પછી ત્રીજાએ વિચાર કર્યો કે આ સદગુરુ મહારાજ છે, આ તો પરમાત્મા છે, બ્રહ્મ છે, આમાં કાંઈક વસ્તુ હશે. પછી એકદમ એકાંતની મારી પાસે શાંતિથી અવલોકન કર્યું મગનું અને જોયું. ગીતાની મહેલપા ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, એક દાણો વાવે ને તો સહસ્ત્ર દાણા આપું છું. પુરુષાર્થ પરમ દેવ છે, કર્મ કરવું. પછી સત્કર્મ કરવું, રેવું શુભ રેવું જ્ઞાન ગંભીરી મેં જો આનંદ સંત ફકીર કરે નાહી પાછી હમીરી મેં. એ હમીરી નહીં, હવે સદગુરુની હમીરી લેવી. એ સદગુરુ શું સમજાયું આપણને. અને પછી વિચાર કર્યો કે ભાઈ આ મગ છે ને એને આ આપણે આશ્રમની મેલ પર થોડી જગ્યા છે ને એની મેલ પર હું સરસ મજાનું દેશી ખાતર લઈ મમરી જેવું કરી નાખ્યું અને પોષી જમીન કરી અને હા એકલા દાણો દાણો સોંપીને વાવ્યું, જેમ તમે કપા વાવો હોય એમ. 18ની જાળીએ વાવ્યું. તમે 28 વાવો છો અટાણે, પણ આને 18 જ વાવ્યું પેલું રહ્યું ને. અને થોડાક દાણા વાવ્યા અને મુઠ્ઠી દાણા હતા ને એટલે આપણે અમારે તેજ જેટલા માણ ચા. અને તેજમાં તેજ હોય, કઈક તેજમાં તેજ હોય, નૂરમાં નૂર હોય, શૂન્યમાં શૂન્ય હોય. પછી મગને પાકતા 2.5 થી 3 મહિના થાય, બહુ વાર ન લાગે. મહિનામાં 3 પાક આવે, વરહમ 3 પાક. અને તોય પાછું 1.5 મહિનો ખેતર હુકાય. એમ ઉનાળો, શિયાળો ને ચોમાસું, આમાં 3 પાક આવે. તો ખળાઓમાં વાવ્યું અને પછી માવજત હતી સારી કરીને કડી નજર હતી, પાણી અને પ્રેમ અને ભાવ હતો તો એકદમ મોટા થઈ ગયા. અને એક મુઠ્ઠીમાંથી કેટલીક 1000 મુઠ્ઠી થઈ. કેટલી થઈ? એક મુઠ્ઠીમાંથી 1000 મુઠ્ઠી થઈ. પછી પાછું વાવ્યું, 1 વીઘાનું થયું, પછી 10 વીઘાનું વાવ્યું. એમ 12 વીઘાની માલપા તો તમને કહું કેટલી સંપત્તિ થઈ ગઈ. ખાધું ખવડાવ્યું, વ્યક્તિથી વાયરું, પૈસા બાપુ પર થપ્પો ચડાવી દીધો. બાપુને પૈસા તો જોઈ. આજે મારે વાત થતી હતી, હમ તો ત્યાગી હે બાપુ કે તારે હું નથી જોતું, બધાને જોઈ. અહીં ભગવાન અવતાર લઈને આવે ને તોય તમે એમને પગે ન લાગો તો ભગવાને મોટું બગાડે. આમ પૈસાનો આ પૈસા વ્યવહાર છે, લક્ષ્મી છે, પણ એને ક્યાં વાપરવી. સુખરામ બાપુએ કીધું આગળ પદની મહેલપાએ કીધું, અવયાગતને દાન દેવું, અન્નનું દાન દેવું, કાંઈ દેવું. હવા વિના કઈ પ્રાપ્ત નથી થતું. તો પછી તૈણીને એક મુઠ્ઠી મગ આપ્યા હતા અને 2 રૂપિયા રોકડા આપ્યા હતા. તો ખાજો ખવડાવજો અને વ્યક્તિથી વાવરજો અને તૈણીના ઓળ અને મેલપા આમ ખાલી નામ ભર્યો રાખ્યો. આ મરમ કેમ સમજવો? આમ ખાલી નો ખાલી અને આમ ભર્યા નો ભર્યો. એક વિચાર કર્યો, જે ઓલો મગ ખાઈ ગયો હતો ને એને વિચાર કર્યો 2 રૂપિયાનું શું આવે, પાછું ઘર ભર્યું રાખવાનું ને ખાલી. એ કે ગુરુ મહારાજ ખાલી કરવાનું કીધું, પણ આવે તો બળ કરી લેવું ઘડી. પછી એને પાવલીની ખાતર એક ગાડી ખાતર મળતું હતું, તે 8 ગાડી ખાતર મોભિયા સુધી ભરી દીધું. સમજાણું? એ બહાર હુવે આરો ખાટલો રાખી આખું ભરી દીધું ખાતરનું. એમ સદગુરે આપેલ વસ્તુ હોય ને, જગતના વિચારો, નિંદા, મેણા, વાસના, આકાંક્ષા, અભિમાનથી આપણું આખું ખોખું ભરી દેવી. અને બીજાએ વિચાર કર્યો, વાવ્યું હતું ને એને, પછી અંધારું ઓરડું હતું એની માલપા થોડુંક ફિટિંગ કરાવ્યું અને આવો લેમ્પ, આને શું કહેવાય, કયો કહેવાય, એલોજન જેવો એક. તઈ તો સસ્તું જ મળે ને, અત્યારે મોંઘું છે. એલોજન નહોતું, આપણે ફોનો ગ્લોબ રાખો ને, એ ગ્લોબ ટીંગાડ્યો અને પ્રકાશ કર્યો એટલે ભરાઈ ગયો રૂમ. આમ ખાલી નો ખાલી. એમ આપણે મેલ પર જ્ઞાનનો પ્રકાશ થાય ને તે માણો ખાલી નો ખાલી અને સર્વશ્રેષ્ઠ ખજાનો ભરાઈ જાય.
शून्य में धुन लगी कुन कुन की साय निर्गुण की खजानो भराई જાય અને આત્મા જેવો કોણ ખજાનો અને આત્મા કોઈ વસ્તુ નથી પદાર્થ નથી એટલે કેવો છે તો કે અવકાશ રૂપે છે કેવો ગેબ રૂપે કેવો ઘન રૂપે કેવો વ્યાપક રૂપે પરમાત્મા વ્યાપક છે અને એકે જે બવણી ભરી અને ચીથરામ વીટીને મગ મૂક્યા હતા ને કે બાપુને પાછા 2 રૂપિયા દઈ દેવા એના પૈસા એના પાછા મુબારક નથી કહેતા આ ગુરુ મહારાજ મને તમારો પાછો મને પ્રકાશ થયો નહીં કઈ લાભ મળ્યો નહીં છોકરાને વ્યવહાર થયો નહીં ધંધા બરોબર હાલ્યા નહીં એટલે આ ગુરુ બરોબર છે નહીં આ તમારું બધું તમને પાછું પછી 12 વર્ષે ગુરુ મારા આવ્યા કે તેને સેવાની લેવા સેવકની લેવા સંભાળ પછી ઓલો ખાતરનો જે ઓરડો ભર્યો હતો ને પેલા પગે લાગ્યો દંડવત પ્રણામ કર્યા હું તને મેં આ વસ્તુ આપી હતી રોકડી મૂડી અને આ જે આપ્યું હતું ગુપ્ત ખજાનો શું કર્યું આલ્યો બાપુ ખાતર ભર્યું અને ઓલો મગ તો ખાઈ ગયો હા અને બીજાને કીધું તે બેટા શું કર્યું શું કરે કે 2 રૂપિયાનું કઈ આવે 2 રૂપિયાનું શું આવે અહીં ચાલ્યો તમારા પૈસા કે મગનું શું કર્યું એ કે આલ્યો પાછા ત્યાં તો મટકા પડી ગયા હતા હળી ગયા કોઈ દી માળા કરે નહીં મંત્ર કરે નહીં જપ કરે નહીં તપ કરે નહીં નહીં સેવા નહીં સમરણ નહીં સત્સંગ આ હળી ગયા નથી લાગતો ખોખા થઈ ગયા અમારી પાસેથી બહાર તો આમ ઇન્સટ મારીને બેંગોલી હાડીઓ પહેરે આમ 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 વાત મૂકી ગયો એક હારો શુભ વિચાર ને હારા સંસ્કાર નહીં હે હળી ગયા હાવ દાણા હળી ગયા અને એને ખાધું ખવડાવ્યું વ્યક્તિથી ગદગંગાને વાવ્યું આ ભક્તિ છે જાવું છે આપણે ભક્તિ કરો નર નારી એની આપણે થોડો પ્રકાશ થાય એવું કરવી તો હવે દ્રષ્ટાંત હાલતું હતું ખજાનાનું તો સદગુરુ છે જ્યારે અધિકારી થાય અને જેમ રાજાને મોજ આવે તો રયતને રાજા પણ બનાવી દે રયતને ધનવાન પણ બનાવી દે અને દીકરા આપે પણ આપ્યા હોય પાછા લઈ પણ લે એને રાજા કહેવામાં આવે અને દરિયો જો રીજે તો શંખલાય આપે ખીજાય તો અને એ પ્રાણ હોતી લઈ લે અને જો રીજી જાય તો હવા કરોડના મોતી આપે એટલે કીધું ધક્કા ધણીકા ખાય કબ હુલેર દરિયા કી દાળ દર સબ તો આપણે જન્મો જન્મનું દાળ દર કયું છે હે જ્ઞાનથી વંચિત સંતોષથી વંચિત સત્યથી વંચિત સત્સંગથી વંચિત હારી સંગથી વંચિત અભાવો બધું અને કોઈ સદગુરુ સંતોને શરણે જાય તો એની પાસે મુક્તિનું દાન મળે મુક્ત જીવ કરી દે શું કરી દે જગતના વિષયોમાંથી અજ્ઞાનમાંથી જીવ ભાવમાંથી પાપમાંથી કર્મમાંથી ગુરુની કૃપા પણ ક્યારે પાત્રતા થાય ત્યારે અહીંયા ભાવિ પ્રબળ છે તો જે ગર્ભ શ્રીમંત વણિક હતા અને એનું અકાળે મૃત્યુ થયું દીકરો નાનો છે 5-6 વર્ષનો કોઈ બીજો વ્યવહારની જગતની ધંધાની ખબર નથી અને પછી હળવે કરતા થોડું બાહિર સંપત્તિ હતી થોડી ખાવા પીવામાં મોજની મેલ પર મને ભાઈ વાપરવા તો હળવે કરતા બધું સામગ્રી હતી વેચાઈ ગઈ થોડા ઘણા રૂપિયા રોકડ હતા વેચાઈ ગયા થોડું ઘણું ઘરેણું બહાર હતું એ બધું એ નષ્ટ થઈ ગયું ને હળવે કરતા પોતે મજૂરી કરવા માંડ્યા નાનું બાળક બાળ મજૂરી પછી બધાએ વિચાર કરે કે ભાઈ હાથ પેઢી સુધી ખૂટે એવો નતો એટલો સંપત્તિ હતી એ સંપત્તિ ગઈ ક્યાં પછી વિચાર માગે ઘણા સમય સુધી મજૂરી ક્યારેક માગીને ખાય આવી એવી સ્થિતિ પરિસ્થિતિ આવી ગઈ પછી એના મિત્રને ખબર પડી કે મારા મિત્રનું અવસાન થયું છે એનો દીકરો છે હું સંભાળી લેવા જાઉં કે તો મજૂરી કરવા ગયો હતો ને સાંજે બેઠા વાટ જોઈ તો ક્યાં ગયો હતો તો કે હું દાડે કરું છું કેમ કે તારા બાપ પાસે તો કેટલી ધન સંપત્તિની મિલકત છે તો કે એની પાસે એટલો બધો
સંપત્તિ છે ને કે તારી એની હાથ પેઢી નહીં, તારી 70 પેઢી ખૂટે ને એટલી સંપત્તિ એની પાસે છે. તો કે ક્યાંય છે તો નહીં. પછી એક કાગળ હતું. પછી કીધું કે ભાઈ મંદિરના શિખર માટે, શિખરની માલપા આ ધન સંપત્તિ છે. મંદિરના શિખરમાં, કે મંદિરના શિખરમાં કેટલું સામે, કેટલું ખામે કહો. પછી ગામના સરપંચને, સભ્યને, પ્રમુખને, તાલુકા પ્રમુખને બોલાવ્યા, જિલ્લા પ્રમુખને બોલાવ્યા અને કીધું કે ભાઈ એની પાસે અમે વ્યાજવા પૈસા લેવા જતા, પછી ધન ખૂબ હતું એમને હોત આપતા. તો મંદિરના શિખરની માલપા ગામનો સોરો છે ને શિખર બંધ, એના શિખરની માલપા ધન છે. તો કે એમાં તો કાંઈ એને ડાયટું નથી, કે આમાં લખેલું છે. ઓકોડ ભાષા હતી. ઓકોડ ભાષા હોય ને, આપણે ઘણા ધંધા કરતા ઓકોડ ભાષામાં ઘરે કોઈને ખબર ન પડે, મોબાઈલમાં ઓકોડ હોય, આપણને ખબર ન પડે. ઓકોડ તો કોડ હોય, ઓકોડ લોક હોય, અમુક અમુક ક્યાંય શું કરતા હોય ખબર જ ન પડે. બધું કોઈ કોઈ કહેતું નથી. અને જે મોબાઈલ ને લોક ન હોય ને એની મેલ પાસે કાંઈક ગર્ભ જ્ઞાન હોય, ગર્ભ શ્રીમંત હોય, સમજાનું. લોકમાં બહુ ધ્યાન રાખજો. આપણા લોક જીવનની મેલ એમને ખોઈ લાવીને વ્યાજ હો. એટલે તો કીધું કે ભાઈ ધન સંપત્તિ તો ખૂબ છે, શિખર તોડી નાખો તમે તમારે, અને પછી પાછું શિખર બનાવી દેજો, કારણ કે શિખર તોડે એટલે ઉત્થાપન ને થાપના પાછી કરવી પડે. તો બ્રાહ્મણો દ્વારા ઉત્થાપન કર્યું અને હળવેળે વખત ધજા ઉતારી, પછી કળશ ઉતાર્યો, પછી ઈંડા ખોદ્યા, ઈંડા હોય ને, અને શિખર થોડુંક તોડ્યું, ક્યાંક મળ્યું નહીં. મળ્યું નહીં એટલે બધું ગામ ભેળું છે કે ભાઈ આમાં લખેલું છે અને નીકળ્યું કેમ નહીં. તો કે ભાઈ કદાચ ને ઊંડું વધુ છે, શિખર સુધી ધાબા સુધી તોડી નાખ્યું, 50 ફૂટ તોડી નાખ્યું, નહીં હીરું ને. તો કે હવે તો કે હજી કદાચ અંદર છે, દિવાલો ડાયટું હોય, દિવાલો ઉડાડી દીધી, ભગવાનના સ્વરૂપ રહ્યા ખાલી. એ કે હવે તો કે ઉત્થાપન તો કરવું છે, ભગવાનના સ્વરૂપને આપણે ઉત્થાપન કરાવો. ઉત્થાપન કરીને છેલ્લે 20 ફૂટ સુધી પાયા ખોદી નાખ્યા, વેકરો આવી ગયો, કાંઈ નિહીર્યું જ નહીં. અને આખું ગામ તો મોઢા માંગલે નાખી ગયું. હવે શું કરશું, વરહ મોળા છે, મંદિર બનાવવાના પૈસા નથી ને આપને બાવા કર્યા, આપણને ભૂખ ભેળા કર્યા, એ તો દાડી કરે, આપણને હોત કર્યા. પછી પાછો એના મિત્રને બોલાવ્યો, ભાઈ તને ખબર છે? તો કે મને ખબર છે. તમે કઈ રીતે શિખર તોડ્યું? કે એમ નથી તોડવાનું. તો કે કેમ? તો કે જે લંબાઈ પહોળાઈ જે મંદિર હતું ને એ મંદિર પાછું તમે બનાવો. એ કે હવે પૈસા ક્યાં કાઢવા? એ કે સુરત જાઓ, ફાળો કરો. એની સિવાય મંદિરના શિખર થાય? હા, થાય ને ખાવાનું થાય. એ ધનજીભાઈ તમે 11,000 લખાવો. તો કે 51. ઓલા ભાઈ ક્યાં? એટલે તો આ કાંઈ વાંધો નહીં. અને ગયા સુરત ને ફંડ ફાળો કરી આવ્યો, એવું ને એવું મંદિર બનાવ્યું. એ કે હવે શું કરવું? બોલ. એના મિત્રને પાછો બોલાવ્યો. એ કે હવે શું કરવાનું? તો કે ચૈતર મહિનાની પૂનમ આવવા દેવી જોહે, ક્યાં સુધી આ કઈ મળશે નહીં. તો કે એ ચૈત્ર મહિનાની પૂનમ નો મરમ શું હોય છે? તો કે જેમ સૂર્ય અને ચંદ્ર, જેમ સૂર્ય ફરતા પ્રકૃતિ પ્રમાણે જે ફરે એ ખરખી દશ ન હોય એની. સૂર્ય ક્યારેક આ મૂકે, ક્યારેક આ બાજુ, ક્યારેક આ બાજુ, એમ ચંદ્ર એમ હોય, એમ ગતિ ફરે એની. ધ્રુવ સિવાય બધાની ગતિ ફરે. તો ચૈતર મહિનાની પૂનમ આવી અને રાતના 12 વાગ્યા આખું ગામ અને બધા વડીલો હતા, બધાને બોલાવ્યા. અને પછી કીધું કે ચૈતર મહિનાની પૂનમ અને 12 વાગે ચંદ્રનો પડછાયાનો જ્યાં શિખરનો પડછાયો પડે ત્યાં ખોદો. અને શિખર તો કમ્પ્લીટ હતું, ધજા ચડાવી દીધેલી. અને પૂનમનું જ્યાં શિખરનો પડછાયો હતો અને ખોદ્યો અને 10 ફૂટ મળ્યા નિહીરવા. 10 ફૂટ અને અઢળક ધન નિહીરું, અઢળક ધન. પણ આપણે શિખર ખોદી નાખ્યા, મંદિર તોડી નાખ્યા, બધું વીખી નાખ્યું. કોળી જોતા સર્વે ખોટું પડ્યું, ન મળ્યું નામને રૂપ. બાંધી રૂપ પાછું ભેળું કર્યું, જેમ કાષ્ટનું રૂપ. એમ સદગુરુએ આની માઇલ પાસે એવો અખૂટ ખજાનો ભર્યો છે. શું ભર્યો? અખૂટ ખજાનો. તો ખજાનો પ્રાપ્ત કરવા હાટું આપણે ક્યાં જવાનું છે? ભક્તિ માર્ગમાં. તો ઉકારામ બાપુ, સુખરામ બાપુના શિષ્ય
ગાદી દીપ આવી, અને બીજા જ્ઞાન ગરીબી જોડી અને એકદમ સહજની માલપા જીવન ગરીબદાસ બાપુએ જીવ્યું અને એની લીલા અકલ લીલા. આજે બે વાત કરી, મહાપુરુષ ગેબી પુરુષ, કદાચ બોલે કે ન બોલે, એની માલપા જે જ્ઞાન ખજાનો ગેબીમાં છે, શક્તિ ગેબ છે. આપણો આત્મો ગેબ છે ને દેખાતો, શેષ હતા દેખાય. એટલે શેષ હતા વસ્તુ દિશેની જીવનું જોને અજ્ઞાન, માયા પડદો મધ્ય પીડ્યો ભૂલવણીનું ભાન, કરતા વર્ષો વિતાજના ક્ષણમાં થાય ભંગ. તો આપણે 100 વર્ષની આયુષ્ય ક્ષણભર બતાવી. કેમ કે ખજાનો ન જડ્યો તો આપણે કેવા છે, નિર્ધન છે. ખજાના વિનાના નિર્ધન છે, શેષ હતા દેખાતું નથી. તો આપણે મારી સુખ શાશ્વત આત્મા પરમાત્મા નજીક હોવા છતાં તો દુર્દેખન મત જાઓ, પકડો એક સુરતા કી દોરી, વસન પાર હે સાહેબો પણ સતવસને સમજાય. તો સદગુરુના શરણે જવા હાટું શું કીધું? તમે ભક્તિ કરો નર નારી. હવે આપણે ગ્રહસ્થ જીવન છે, મહાપુરુષો પાસે જાય એક હાથે તાળી ન પાડે. જો ઘરની માલપા ભક્તિ કરવી તો એક મતા, એક મના, એક વિચાર. રામદેવજી મહારાજ, ભગવાન રામ, કૃષ્ણ ભગવાન, શિવ અને શક્તિ આ ગ્રહસ્થમાં રહી અને સંન્યાસ જેવું જીવન જીવ્યા. સંસારમાં રહેવા છતાં કૃષ્ણ ભગવાને 16,108 રાણી અને એને 10 છોકરા એક દીકરીઓ, તોય બ્રહ્મચારી. મારો ગજબ તો છે હો કાંઈક. દુર્વાસા 16,108 રાણી જે થાળ લઈને ગયા ત્યાં બટકું રહેવા ન દીધું હમ ખાવા, તો એ પાછા કેવા ઉપવાસી. આમાં કઈક મરમ છે, આ ખજાનો છે. તો આપણે ભક્તિ કોણ કરે? તો કે અમે તો જઈ સ્વામિનારાયણ કરતો. હું તો રામ આપીને જ માને, એકને ઘોડો ને એકને ઘોડી, કોઈ ભેળું જ ન થયું. એક કેમ બેનું મોઢા જોતા નથી, ઓલા તો કે બેનું ને સમાધિ દેવાની. આ રામદેવજી મહારાજની અનુયાયીઓ છે. અહીંયા જબુબાઈની સમાધિ, તોરલની સમાધિ, નિરલની, ડાલીબાઈની સમાધિ, અમરમાની સમાધિ. તમે જોવો જઈ. સૌદ બ્રહ્માનો અધિપતિ નારાયણ નર થઈને આવ્યા, એમાં નર નારી ભેદ ન લાગ્યો કઈ. અને શ્રીમાય આત્મો એક છે ને પુરુષની માલપા એક છે. જે ભેદ તૂટે આ ભક્તિ છે, આ ભેદ ટાળવાનો. શ્રીની માલપા આત્મી કહેવાય કે આત્મો કહેવાય? આજે માળી દેવ થઈ ગયા તો શું કહેવાય? આત્મો હોય જ. એમ કેવાય કે આત્મી વહી ગઈ, ગૌઢી આત્મી વહી ગઈ, એમ કહેવાય? ન કહેવાય. એમ પુરુષની માલપા પણ આત્મો છે, સ્ત્રીની માલપા પણ આત્મો છે. આ ભેદ સમજવા માટે હું કીધું. જો હવે દ્રૌપદ દેશની માલપા, પંચાળની માલપા દ્રૌપદી સ્વયંવર થયો, એક સીતા સ્વયંવર થયો અને એક વિશ્વમોહિની સ્વયંવર. કોને? 3 સ્વયંવર થયા. અને એક દાસ સવારામ બાપાએ સદગુરુ કે વસન અને સુરતાનો સ્વયંવર બનાવ્યો. તો જ્યારે અર્જુન અનેક પ્રકારના વિવિધ પ્રકારના વિશ્વના રાજા એકત્રિત થયા અને દ્રૌપદ દેશની માલપા રાજાએ સ્વયંવર રચ્યો કે જે માછલીને વીંધી નાખે એ મારી જે શક્તિ છે એને પ્રદાન કરું. તો અર્જુન લઈને આવ્યા 5 પાંડવો, બધા ગયા હતા હારીને આવ્યા હાથ પછાડી. અને કુંતામાં અંદર હતા, રાજમહેલની માલપા રાજમાતા હતા. અને અર્જુને કીધું કે માં, તો કે મેં વસ્તુ લાવ્યા. શું લાવ્યા? તો કે જે લાવ્યું 5 ભાઈ વેચી લ્યો હરખું. 5 ભાઈ હરખું વેચી લ્યો. કે માં તું જોતો ખરી હું લાવ્યા? તો કે એ જ હું કહું છું, મને બધી ખબર તમે હું લાવ્યા, તમે ક્યાં ગયા તે નથી મને ખબર. એમ આપણા છોકરા ક્યાં જાય હું લાવ્યા આપણને નથી ખબર. આ ખાડા કાન કરી મને કાંઈ ખબર જ નહોતી. લે, આપણા સંતાનો શું કરે ને ક્યાં જાય ને શું કરે બધું ધ્યાન રાખજો. જે સુખનું કારણ છે, જે મુક્તિના કારણ છે, દુઃખના કારણ થાય, બંધનના કારણ થાય. શું કામે? આપણે મોહ અને જ્ઞાનના કારણે. તો કુંતા સંયમ શક્તિ હતા અને દ્રૌપદી અગાધ શક્તિ લાવ્યા. હવે કુંતા માતા સતી કહેવાય અને દ્રૌપદી મહાસતી કહેવાય. તો રામદેવજી મહારાજે કીધું સતી વિના ધર્મ નહીં હાલે અને જતી વિના જામો નહીં થાય.
દેહ ભાવ મટાણી તમે આત્મભાવ જગાડો. હે ભક્તિ કરો તો હરજી તમે અગંભે જ જાણો. પછી નિજિયા પંથમાં તમે માલો. લિંગ રે ભંગનો હરજી તમે ભેદ મટાડો, કે શ્રી પુરુષનો ભેદ મટાડી ગયો અને સાબિત રાખો દાણો. પહેલા વાસનાના બીજને તમે બાળો. પીર બાપાની શાન છે અને એની મેલપા કરોડો સીધા. અને ક્યારે સીધા? તો કે 5 7 9 ને 12 અને 33 સીડા નિર્વાણ. આપણને એમ કે ભક્તિ નથી થતી એવું નહીં. કલિક કાલની મેલપા 4.5 લાખ વર્ષના યુગની મેલપા 18 કરોડ નિર્વાણ પદ પામજે. અને કેના? આ શાન રામદેવજી મહારાજની. હાસુ બોલો હકે આલો વસંત પાળો નિજાર અવતાર કહે પીર રામદેવ. અવતાર હુકામ થયો છે? કે નિર્વાણ ચડાવવા હાટુથી. જાવું છે નિર્વાણી, આત્માની કરી લ્યો ઓળખાળી ચેતન હારા તમે ચેતીને ચાલો, જાવું છે નિર્વાણી. તો રામદેવજી મહારાજે પીરાણી કળા નિધાર ધર્મ આત્મા ધર્મની સ્થાપના કરી. આ કોઈ પંથ નથી, સંપ્રદાય નથી, કોઈ વાડા નથી. આ તો સનાતન ચેડી સર્વથી મોટી મૂડી ગુમાવો કહે છે ખોટી. આમાં 36 પાખંડ દૂર કરીને કોઈ સનાતન માર્ગે આલે. સુખરામ કે તે સૂરવીર સાચો. આ માર્ગની માલપા સૂરવીરતા જોઈ. કાયરનું કામ નથી. ભાંગલ ભક્તિ કરીને રાકા ભજનની રામ, દાન દેવા દોઈ લઈ મરજીવાના કામ. આમાં તો મરીને જીવતું થવાની વાત છે. કઈક પ્રાપ્ત કરવું હોય ને, ઊંચી વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો ઊંચી વસ્તુ આપણે સામે આપવી પડશે. તમારે કોથળીનું દૂધ પીવું હોય તો પછી એમાં કઈ નહીં, પણ ગાનો દૂધ ને તો 1.5 લીટર જ દેવું પડે, બહુ મોંઘું પડે. એમ ભક્તિ આપણે લાગે સસ્તી પણ એમ મોંઘી છે. સમજાણું? ભક્તિ કરતા ભય દુખ આવે ધીરજ નો ધરાણે, કાં તો સમજણ રહી ગઈ સર્વે કાશી કા બધી 100% ખોટી કમાણી. આ ભક્તિમાં કમાઈ છે. એ પેલી રે કમાયું 9 પારખી પાછળથી રહ્યો પછતાય, મૂડી ગુમાયું મૂર્ખનો જન્મ સોરાથી મજાય. માટે ભજન સંભાળો મારા ભાઈલા. હે ભજન સંભાળો એટલે કીધું કે નિજિયા ધર્મને તમે સત કરી માનજો. જગત ભલે ભરમાય, જગતને તો ખોટું જ લાગશે. અને હાસું છે એ ખોટું છે, ને ખોટું છે હાસું ખોટું વસાડે. હું છે વિલક્ષણ માયા. એ તો જ્યાં સુધી પડદો ન તૂટે, ભ્રાંતિ ન તૂટે, ભેદ ન તૂટે, ત્યાં સુધી સાચી વસ્તુ ન સમજાય. તો આપણે અનેક જન્મથી જીવ અને ઈશ્વર માયા અને બ્રહ્મની માલ પર ભેદ આટી પડેલી. તો આટી અંતરમાં છોડવાની. ગંગા સતી કીધું આટી છૂટે અંતર તણી. અને ત્યારે જેમ સેમ સમજાય. તો ભક્તિ કરો નર નારી. આપણે ગ્રહસ્થ જીવનની માલપા ભક્તિ કરવાની. તો એક હાથે કાંઈ તાળી પડશે નહીં. પછી બીજી શાન આપું છું સંતો દ્વારા, કે જ્યાં તમે પડો છો ત્યાં જ ઊભું થવાય. ધનજીભાઈ, અને જ્યાં પડ્યું છે ત્યાં જ ગોતાય. સુખરામ બાપુએ કીધું અને સવારામ બાપાએ કીધું, પડ્યું છે ત્યાં ગોતે ને જઈને ગોતે સેટે. અંતર તો આદમમાં વસે, ભજન કરે તો ભેટે. અને દિલ દરિયામાં ડૂબકી મારીને તાર તરવું છે તો ડૂબકી માર. કાંઠે સબસબિયા શું કરવું? સબસબિયાથી કોઈ દી પ્રાપ્ત નથી થતું કાંઈ. પડવું પડે. અને જે પડ્યા, જેને ખોજાતી ને પાયા ગહેરી નદી કે બીસ, હું બિચારી ડૂબવાની બીકે કાંઠે બેઠી બેઠી, એને કાંઈ પ્રાપ્ત નથી થતું. આપણે સુરતની મેલ પર જેને સાહસશીલ ધંધા કર્યા ને એ એટાને કે, અને જેને બીતા બીતા આ પૈસા ઓછા થઈ જાય તો કોઈક લઈ જાય તો ઘેર હોઈ જાય. ભગવાનની ભક્તિ કરતો નિર્ભય તમે કરો ભક્તિ નર નારી. અને જતી સતીના એક મતા તો 14 લોકમાં થાય છતાં, તો જ્યાં તમે પડ્યા ત્યાં ઊભું થવાનું. જ્યાં મોહ થાય છે ને ત્યાં જ મોહ મટાડવાનો. એટલે સુખરામ બાપુએ કીધું, મોહ રે મટે ત્યારે હવે મહાસુખ થાવે નહીં, અંતર ભગતિ એ આવે રે. પછી શીલ ને સંતોષ રહે નિરંતર નહીં, દુગદાર ભાવ દિલથી એ જોને જાવે રે. આપણને જે સુખ છે સ્ત્રીનું, પુરુષનું, સંપત્તિનું, પ્રતિષ્ઠાનું, વાહ વાહ બધા કરે, એ સુખ છે ક્ષણભંગુર છે, હાસું નથી સુખી. રમેશભાઈ આનંદથી
મહાપ્રસાદ બનાવ્યું, હરિહર બધાને કરાવ્યું, ગળાહેઠું ઉતરી ગયું. પછી હવે એ સુખ વયું ગયું, ખાતા ત્યાં સુધી હતું, ગળાહેઠું ઉતર્યું એટલે બધું સીતારામ. પણ ઈ સુખ પ્રાપ્ત કરવા આવતો અન્ન બ્રહ્માનો, અને એ જ વસ્તુ અન્નમાંથી એની ઉત્પત્તિ થાય છે આ શરીરની. અન્નમાંથી ત્રણેય વસ્તુ થાય, એક ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ. પછી શાહીન રોટલો ખાવતો હોય ભલે, સપન પ્રકારના ભોગ ખાવતો હોય ભલે, પછી રજો ગુણી, તમો ગુણી, એની માલપાથી ત્રણ ભેદની માલપા પાછું ઓછું જાજુ થોડું થાય. પછી નકરું ખડ હોય, ખાતર ન નાખેલું હોય, ખેડેલું ન હોય ને બહુ ટાઈટ જમીન હોય, બે વાવ તો બે ફેલ થાય. તો આપણે ન ખાવાનું, ન પીવાનું, ન કરવાનું કરતા હોય ને તો આપણે માલપા હારા વિશે સારી વસ્તુ ન થાય ટૂંકમાં કહેવાની. તો એક વસ્તુ મળમૂત્ર પરસેવો કપ, કનિષ્ઠ વસ્તુ પેદા થઈ અન્નમાંથી. તમે ખાધું તો અન્ન જ. પછી બીજું છું રક્ત લોહી, જે 72,000 નાડીની માલપા સૂક્ષ્મ રીતે પ્રાણ દ્વારા એ આખા શરીરની માલપા હાલ્યા કરે. જેમ આપણે 4 વ્હીલ 2 વ્હીલ મશીન હોય ને કેમ રેગ્યુલેટરની માલપા પાણી ફેર્યા કરે એન્જિન ઠંડુ પાડે, એમ આપણું ઠંડુ પાડી દે. અને જો એ લોહી ગરમ થઈ ગયું હોય તો ડોક્ટર સાહેબને તરત બતાવવું પડે. અને 1.5 ને 10 150 ડિગ્રી થાય એટલે રામ બોલો ભાઈ કાંઈ નહોતું, ઘડીક તાવ આવ્યો, પેલું ઠાયર ને કાંઈક તમો ગુણ આવે એટલે મને લોહી ઉકળવા. અને ત્રીજી વસ્તુ ઉત્તમમાં ઉત્તમ શું બને આપણે માલપા, એક કનિષ્ઠ, મધ્યમ લોહી અને ઉત્તમમાં ઉત્તમ, જે આપણે બગાડવી છે એ નિત કરે ભોગ વિલાસ હાસી ખ્યાલ મેં ઉમર ગુમાઈ. અને આજ પીર બાપાએ કીધું, હાસુ બોલો તમે હકે હાલો, વસન પાળો નિદાર. અવતાર કહે પીર રામદેવ, એમ અવતાર કહે પીર રામદેવ, એમ અવતાર કહે પીર રામદેવ. આ અવતાર એટલે લીધો કે જાર કર્મ તે જીવનો જાણો, નિજાર તે આત્માનો. હાસુ બોલો હકે હાલો, વસન પાળો નિજાર. આપણે 100% હાંજ સુધી હાસુ જ બોલવી છે, ખોમણ ખોટું બોલો. અને કયો ધર્મ પાળો છે, નિજાર કે જાર? એટલે કીધું હવે આવ્યું નિજાર ધર્મ શું છે તો કે નિગમ પ્રમાણે વર્તવું, અહિંસા પાળવો ધર્મ, જીવ દિશા ટાળજે સેવક તને કોઈ નડે નહીં કર્મ. કારણ કે કેટલી હિંસા થાય, નિત નિત કરે ભોગ વિલાસ હાસી ખ્યાલ મેં ઉમર ગુમાઈ. એક વખત સ્ત્રીને પુરુષ મળે એટલે કેટલા હવા અબજ સંતાનોનો વિનાશ કરે, અને છતાંય આપણે તો ભગતના દીકરા છે. આ પીર બાપાએ શાન આપી. આ અવકારામ બાપુએ કીધું ભક્તિ કરો નર નારી. તો સદગુરુ પાસે સહિત વસ્તુ સમજો, ધર્મ સમજો, ભક્તિ સમજો, ગુરુગમ સમજો. આ તો જિંદગી આખી પાહે રહ્યા તો હે કરીને જિંદગી કાઢી નાખી, કઈ સહિત વસ્તુ સમજ્યા નહીં. આપણો એળે જિંદગીઓ જાય.